રસોઈયાના પકડાઈ જવાના સમાચાર મળતા જ આનંદ અયોધ્યા છોડીને ભાગી ગયો અને સોદાસ ચિંતાતુર બની ગયો. અયોધ્યાના મંત્રીમંડળને તે બરાબર સમજતો હતો. ન્યાયની ખાતર એ મંત્રીમંડળ સર્વસ્વનું બલિદાન આપવા પણ અચકાય તેમ ન હતું. તેણે આનંદની સલાહ લેવાનું વિચાર્યું, આનંદની તપાસ કરાવી, પણ હોય તો આવે ને, એ તો ક્યારનોય ભાગી ગયો હતો. બીજી બાજુ રાત્રિના સમયે મહામંત્રી મંત્રીમંડળને લઈને કારાવાસમાં પહોંચ્યા કે જ્યાં રસોઈયો કેદ હતો. તું જે સાચી હકીકત હોય તે કહીશ તો તને મૃત્યુદંડ કરવામાં નહીં આવે, પણ જો સાચી વાત જરા પણ છુપાવીશ તો તને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. કૃપાનાથ, હું સાચું કહું છું કે હું નિર્દોષ છું. તો કોના કહેવાથી તું આ ઘોર પાપ કરી રહ્યો હતો? દયાળુ, તું કહે, જરા પણ ગભરાઈશ નહીં. જે સત્ય હોય તે કહી દે. મહારાજાના કહેવાથી. તું આ કામ ક્યારથી કરી રહ્યો હતો? લગભગ 1 મહિનાથી. તને બાળકોને ઉપાડી લાવવાની આ કળા કોણે શીખવાડી? પુરોહિત પુત્ર આનંદે. મહામંત્રીએ આ રીતે સંપૂર્ણ માહિતી મેળવી લીધી અને પુનઃ રસોઈયાને કોટડીમાં પૂરી દઈ મંત્રીમંડળ નિવાસ સ્થાને પહોંચ્યું. સહુના ચિત્ત ગંભીર ચિંતામાં ડૂબેલા હતા અને સોદાસના ઘોર દુષ્ટ કૃત્યો પર સહુના મન ઉદ્વિગ્ન બની ગયેલા હતા. સમગ્ર પરિસ્થિતિ આપણી સામે સ્પષ્ટ છે. હવે આમાં શું કરવું જોઈએ? આપ સહુનો અભિપ્રાય શો છે? મહામંત્રીએ પોતાની વાત મંત્રીમંડળની સામે મૂકી. આ અંગે આપે શું વિચાર્યું છે? મેં તો વિચાર્યું છે કે સૌ પ્રથમ આપણે મહારાજાને મળીએ, તેમને આ ઘોર પાપ બંધ કરવા માટે સમજાવીએ. માનો કે ન સમજે તો પછી મંત્રીમંડળે યોગ્ય માર્ગ અખત્યાર કરવો જોઈએ. કયો માર્ગ? તમને કયો માર્ગ સૂઝે છે? મને તો લાગે છે કે જો ન માને તો રાજગાદી પરથી ઉતારી મૂકવા જોઈએ. જરા આવેશપૂર્વક એક મંત્રીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. વાત વ્યાજબી છે. પ્રજાનું ભક્ષણ કરનાર રાજા કેમ ચાલી શકે? તો પછી પહેલા આપણે મહારાજાને મળીએ, તેમને સમજાવવાનો પૂર્ણ પ્રયત્ન કરીએ, પછીથી યોગ્ય નિર્ણય કરીશું. મહામંત્રીએ સુયોગ્ય સૂચન કર્યું અને સહુએ સૂચનને સ્વીકાર્યું. રાત મોડી થઈ ગઈ હતી, પરંતુ અત્યારે જ રાજા પાસે ગયા વિના ચાલે એમ ન હતું. મંત્રીમંડળ રાજમહેલમાં પહોંચ્યું અને સોદાસની નીંદ તો ક્યારની ઉડી ગઈ હતી. દ્વારપાલે જઈને સોદાસને સમાચાર આપ્યા. મંત્રીમંડળ આપની પાસે આવવા ચાહે છે. વ્યગ્ર ચિત્તે સોદાસે આવવા માટે અનુમતિ આપી અને મંત્રીમંડળે સોદાસના મંત્રણા ખંડમાં પ્રવેશ કર્યો. સોદાસે મૌનપણે આવકાર આપ્યો અને પોતે પણ એક ભદ્રાસન પર બેઠો. મંત્રીમંડળ પણ યોગ્ય આસને બેસી ગયું. થોડીક વાર મૌન પથરાયું અને સોદાસે આગમનનું કારણ પૂછીને મૌન તોડ્યું. મહામંત્રીએ પ્રત્યુત્તર આપ્યો. આપ જાણો છો કે 1 મહિનાથી નાના નાના બાળકોની ચોરી થઈ રહી છે અને તેથી પ્રજામાં ઘણો અસંતોષ વ્યાપેલો છે. તમે તપાસ કરી હશે ને? અમારી તપાસ પૂર્ણ થઈ છે અને એટલે જ આપને મળવાનું થયું છે. આપને પણ ખબર તો પડી જ ગઈ હશે ને કે ચોર કોણ છે અને કોના માટે ચોરી કરતો હતો? હા, બિલકુલ. હવે આ પરિસ્થિતિમાં પરિવર્તન કરવું જરૂરી છે. આપ અયોધ્યાના વિશાળ રાજ્યના પિતા છો અને પિતા પ્રજાનું પાલન કરે તે જ ઉચિત છે, ભક્ષણ કરે તે ઉચિત નથી. હું તે જાણું છું. મને શિખામણ આપવાની જરૂર નથી. અમે શિખામણ આપનાર કોણ? આ તો અમને જે ઉચિત લાગ્યું તે આપની સમક્ષ કહેવું એ અમારી ફરજ સમજીને કહીએ છીએ. પ્રજાની શાંતિ વિના રાજા રાજ્ય પર ટકી શકતો નથી. એટલે તમે શું કહેવા માંગો છો? આપના દ્વારા થતું આપની પ્રજાના બાળકોનું ભક્ષણ બંધ થવું જોઈએ. બસ એટલી જ અમારી પ્રાર્થના છે. તે અંગે મને ઉચિત લાગશે તેમ કરીશ. અને આપને શું ઉચિત લાગે છે તે જાણવાની તમારે જરૂર નથી. રાજ્યના મહામંત્રી તરીકે એ જાણવાનો મારો અધિકાર છે. આપે તે જણાવવું જ પડશે. એ જાણવા માટે જ અયોધ્યાનું મંત્રીમંડળ અત્યારે આવ્યું છે. મહામંત્રીએ મક્કમતાથી પડકાર કર્યો અને સોદાસ ક્ષણવાર તો સ્તબ્ધ બની ગયો. શો ઉત્તર આપવો તેની ગડમથલમાં તે પડી ગયો. એ સમજી ગયો હતો કે મંત્રીમંડળ જે તે નિર્ણય કર્યા વિના જવાનું નથી. જો આપ અત્યારે અમને સંતોષ થાય તેવો જવાબ નહીં આપો તો પછી અમારે આપના પર ફરજ પાડવી પડશે. તમારાથી જે થઈ શકે તે કરી લેજો. હું પણ જોઈ લઉં છું. સોદાસ જવાબ આપીને ત્યાંથી ઉઠીને શયન ગૃહમાં ચાલ્યો ગયો. મંત્રીમંડળ ત્યાંથી મહામંત્રીના આવાસે પહોંચ્યું. સૌના મન દુઃખ અને રોષથી સંતપ્ત હતા. મંત્રણા ગૃહમાં પ્રવેશતા જ મહામંત્રીએ કહ્યું, ભાઈઓ,
મને તો હવે એક ઉપાય સૂઝે છે. તો બતાવો, તમને શું ઉપાય સૂઝે છે? સૌદાસને પદભ્રષ્ટ કરીને યુવરાજને રાજ્ય સિંહાસન પર બેસાડી દેવો. બરાબર છે આપની વાત. આવા રાજાને કદાપી ન ચલાવી લેવાય. આ વાતથી આપણે પ્રજાને વાકેફ કરવી જોઈએ. અને મહામંત્રીએ કાર્ય કરવાની રૂપરેખા અંકિત કરવા માંડી. આ માટે મહાજનને બોલાવી લાવવું જોઈએ. હા, હમણાં જ બોલાવી લો. અન્ય મંત્રીઓ પણ બોલી ઉઠ્યા. મધ્ય રાત્રિ થઈ ગઈ હતી અને ક્યારેક નગર રક્ષક સિપાહીઓના અશ્વોનો હેસારવ શાંતિનો ભંગ કરતા હતા, તો ક્યારેક કૂતરાઓનો ભસવાનો અવાજ સંભળાઈ જતો હતો. મહામંત્રીના બે અંગરક્ષકો રાજમાર્ગો પર આગળ વધતા નગર શેઠની હવેલી પાસે આવી પહોંચ્યા. અંગરક્ષકોએ અવાજ કર્યો અને સામેથી હવેલીના દ્વારપાલોએ અવાજ આપ્યો. અંગરક્ષકો દ્વારપાલોની પાસે જઈ પહોંચ્યા. નગર શેઠને મળવું છે. નગર શેઠને અત્યારે? હા, જરૂરી કામ છે. એક દ્વારપાલ હવેલીની અંદર ગયો અને 5 કલાકમાં પાછો આવ્યો અને મહામંત્રીના અંગરક્ષકોને લઈને પુનઃ હવેલીમાં ચાલ્યો ગયો. થોડીક વારમાં બંને અંગરક્ષકો નગર શેઠની પાસે આવી પહોંચ્યા. નગર શેઠને પ્રણામ કરી મહામંત્રીનો સંદેશો કહી સંભળાવ્યો અને તરત જ નગર શેઠ ઊભા થયા. વસ્ત્ર પરિવર્તન કરી લઈ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી અંગરક્ષકોની સાથે રવાના થયા. પોતાના દ્વારપાલોને સૂચના આપી કે મહાજનના અગ્રણીઓને તેઓ મહામંત્રીના મહેલ પર આવવા કહી દે. અને એકાદ કલાકમાં મહાજનના અગ્રણીઓ મહામંત્રીને મહેલે ભેગા થઈ ગયા. સહુને લઈને નગર શેઠે મહેલમાં પ્રવેશ કર્યો. મહામંત્રીએ યોગ્ય સ્વાગત કરીને આસનો આપ્યા. શ્રેષ્ઠીવર્ય, નગરના કોમળ બાળકોના ભક્ષકનો પતો લાગી ગયો છે. બહુ સરસ. ભક્ષક બહુ વિચિત્ર નીકળ્યો, જેની કલ્પના પણ ન થઈ શકે તેવો. કોણ છે એ ભક્ષક? વધારે તો શું કહું, રક્ષક તે જ ભક્ષક છે. દુઃખભર્યા શબ્દોમાં મહામંત્રી બોલ્યા અને મહાન મુત્સદી નગર શેઠ વાતને સમજી ગયા. પછી શું કર્યું? અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો તે સમજ્યા? ના, કંઈ જ નથી સમજ્યા. તો હવે હવે આપ જણાવો, આપને શું કરવું ઉચિત લાગે છે? આપ સહુએ કંઈ વિચાર્યું હશે ને? અમે તો એક વિચાર કરી રાખ્યો છે, બસ આપની જ રાહ જોતા હતા. શું વિચાર કર્યો છે? યુવરાજ સિંહરથને રાજ્ય સિંહાસન પર સ્થાપિત કરવો. મહારાજાને? મહારાજાને તો પદભ્રષ્ટ કરવાના. કેવી રીતે? એ હજી વિચારવાનું બાકી છે. મહામંત્રીએ નગર શેઠની સામે આતુરતાપૂર્વક જોતા પૂછ્યું અને નગર શેઠના મગજમાં સમગ્ર પ્રસંગને કુનેહપૂર્વક પતાવવાની યોજના ઘડાઈ જ ગઈ હતી. સેનાપતિને બોલાવીને આજ્ઞા કરવાની કે અત્યારે જ મહારાજાના મહેલની ચારેકોર સૈનિકો ગોઠવી દે. જ્યાં સુધી આપણે યુવરાજનો રાજ્ય અભિષેક ન કરી રહીએ ત્યાં સુધી મહારાજાને મહેલની બહાર નીકળવા ન દેવા. પછી શું કરવાનું નગર શેઠ? પછી પહેરો ઉઠાવી લેવાનો. મહારાજા અયોધ્યા છોડીને ચાલ્યા જશે. નગર શેઠે ભવિષ્ય વેતાઓની ઢબે ભાવિની આગાહી કરી અને સૌને નગર શેઠની વાત ગમી ગઈ. મહામંત્રીએ તરત જ સેનાપતિને બોલાવી લાવવા માણસ રવાના કર્યો. સેનાપતિ વિના વિલંબે હાજર થયો અને મહામંત્રીએ સેનાપતિને સમગ્ર પરિસ્થિતિ સમજાવી દીધી અને મહેલને સૈનિકોથી ઘેરી લેવા માટે સૂચના કરી. સેનાપતિ મહામંત્રીની આજ્ઞા સ્વીકારી ત્યાંથી રવાના થયો. મંત્રીમંડળ અને મહાજન પણ પ્રભાતમાં યુવરાજનો રાજ્યાભિષેક કરવાનું નક્કી કરી પોતપોતાના સ્થાને રવાના થયું. અરે કેવો એ પ્રાચીન કાળ! ભગવાન ઋષભદેવથી ચાલી આવતી પવિત્ર સંસ્કૃતિનું સંરક્ષણ કરવા અયોધ્યાના સત્તાધીશો અને નાગરિકો કેટલા બધા જાગૃત હતા. ખુદ રાજા પણ ભૂલ કરે છે તો તેને સજા ફટકારી દેતા વાર નહીં. અંગત સ્વાર્થની દુનિયામાંથી બહાર નીકળી ગયા વિના આ વાત ન જ બની શકે. પ્રભાત થયું અને અયોધ્યાનો રાજમહેલ સશસ્ત્ર સૈનિકોથી ઘેરાઈ ગયો. આખાય નગરમાં ભારે કોલાહલ ફેલાઈ ગયો. સૌને ખબર મળી ગઈ હતી કે સૌદાસ રાજા જ પોતે બાળ ભક્ષક છે. તેથી સૌના હૃદયમાં સૌદાસ પ્રત્યે ભારે ધૃણા પેદા થઈ હતી અને ત્યાં જ નગરવાસીઓને કાને રાજ ઘોષણા સંભળાઈ. યુવરાજ સિંહરથનો આજે સવારે 9 વાગે રાજ્યસભામાં રાજ્ય અભિષેક કરવામાં આવશે. માટે સર્વે નગરજનોએ સમયસર આવી જવું મહામંત્રીશ્વરની આજ્ઞા છે. અને બીજી બાજુ સૌદાસે પોતાના મહેલને સશસ્ત્ર સૈનિકોથી ઘેરાયેલો જોયો. તેના હૃદયમાં મહાન ઉલ્કાપાત મચી ગયો.
બહાર નીકળાય એમ ન હતું અને અંદર રહેવાનું સહન થાય એમ ન હતું. તે બેચેન બની ગયો. સૌથી મોટી બેચેની એ હતી કે એને 2 દિવસથી મનુષ્યનું માંસ મળ્યું ન હતું. હવે અયોધ્યામાં માંસ મળે એમ પણ ન હતું. તેને મન રાજગાદીની કોઈ કિંમત જ ન હતી. એને મન તો સર્વસ્વ હતું તો માત્ર મનુષ્યનું માંસ. વિષયાશક્તિ ભયંકર હોય છે. 5 ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત મનુષ્ય ન્યાય, નીતિ અને સદાચારથી દિન પ્રતિદિન દૂર થતો જાય છે. સોદાસ જીવેન્દ્રિયની આસક્તિમાં ખૂબ ફસાયો. કઈ સ્થિતિમાં જઈ પહોંચ્યો? મનુષ્ય ભક્ષી બની ગયો. તેને લત લાગી ગઈ અને લતમાં ને લતમાં તે પોતાની કુલીનતાને ભૂલી ગયો. મહાન કર્તવ્યને ભૂલી ગયો અને પોતાના આત્માને પણ ભૂલી ગયો. યુવરાજ સિંહરથનો રાજ્યાભિષેક થઈ ગયો. સેનાપતિએ રાજમહેલ પરથી સશસ્ત્ર સૈનિકોને ઉઠાવી લીધા. સોદાસ રાજમહેલમાંથી બહાર નીકળી તે અયોધ્યાની બહાર ચાલ્યો ગયો. અયોધ્યા છોડીને તે દૂર દૂર ચાલ્યો ગયો અને કોઈ જ તેની પાછળ ન ગયું કે કોઈએ પણ તેની પાછળ શોકમાં 2 આંસુ પણ ન સાર્યા. સોદાસ 3 દિવસથી ભૂખ્યો હતો. તેને હવે મનુષ્યના માંસ સિવાય કંઈ જ પ્રિય લાગતું ન હતું. તે અયોધ્યાથી 10-12 યોજન દૂર નીકળી ગયો અને રસ્તામાં તેને કંઈ જ ભક્ષ્ય ન મળ્યું. તેની ક્રૂર આંખો ચારે કોર ભટકતી હતી. એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યાં જ તેની નજરે એક ઝૂંપડી જેવું મકાન દેખાયું. કંઈક આશાનું કિરણ દેખાતા તે મકાન તરફ વળ્યો અને જેમ જેમ મકાનની નિકટ ગયો તેમ તેમ એક બાળકના રુદનનો અવાજ તેને સંભળાવા લાગ્યો. સોદાસ મકાનના આંગણામાં પહોંચ્યો અને મકાનમાં કોઈ માણસ તેને દેખાયો નહીં, પરંતુ એક બાળક રડી રહ્યું હતું. સોદાસે મકાનમાં ડોક્યું કર્યું તો એક પારણિયામાં નાનું બાળક પડ્યું રડતું હતું. પારણિયાની પાસે રોટલાના 2-4 ટુકડા પડેલા હતા. એટલે સોદાસે એવું અનુમાન કર્યું કે જરૂર આ બાળકની મા તેને સુવાડીને બહાર કામે ગઈ લાગે છે, પરંતુ ઘર ખુલ્લું મૂકીને ગઈ છે એટલે તરતમાં જ પાછી આવવી જોઈએ. જ્યારથી તેણે નાના બાળકનો અવાજ સાંભળ્યો હતો ત્યારથી જ તેની જીભ લપ લપ કરી રહી હતી. તેણે તરત અંદર જઈને બાળકને ઉપાડ્યું અને ઝડપથી બહાર નીકળી લપાતો છુપાતો ત્યાંથી ભાગી ગયો. પરંતુ બાળકનું રુદન ચાલુ હતું અને ક્રૂર કાળજાના એ નરાધમે બાળકની ડોક મરડી નાખી. તેને સદાને માટે શાંત કરી દીધું. બસ કાચા શરીરને બચકા ભરવા લાગ્યું. તેનું મુખ, તેના વસ્ત્રો અને તેના ગોત્રો લોહીથી લથપથ થઈ ગયા. તે બિહામણો નર રાક્ષસ બની ગયો. તેની સુધા કાંઈક શાંત થઈ અને તળાવમાં જઈ તેણે પેટ ભરીને પાણી પીધું. એક વૃક્ષની નીચે જઈને સૂઈ ગયો. 2-4 મિનિટમાં તો તેને ઘસઘસાટ ઊંઘ પણ આવી ગઈ. ક્યાં એક દિવસનો મહાસતી સિંહિકાનો લાડકવાયો સોદાસ અને ક્યાં આજનો જંગલોમાં ભટકતો આ નર રાક્ષસ સોદાસ. અહો, કર્મોની કેવી ઘોર વિટંબણા છે. સંસારના રંગમંચ પર હર હંમેશ આવા ઘોરાતી ઘોર નાટકો ભજવાતા રહેતા હોય છે. એવા સંસારમાં ક્યાં સુખ શાંતિ છે? ભ્રમણાના સુખમાં રાચતો જીવ સ્વતઃ પોતાની ચિતા બનાવીને સળગી મરે છે. સોદાસે હવે ત્યાંથી ઉત્તરાપથ તરફ ચાલવા માંડી. સામેથી એક ગાડું આવી રહ્યું હતું અને ગાડામાં 2 સ્ત્રી પુરુષો અને 2 બાળકો હતા. બાળકોને જોતા જ સોદાસની જીભ સળવળી. તેણે એકાએક ગાડા પર હુમલો કર્યો. સ્ત્રી પુરુષનો ત્યાં જ કટારીથી વધ કરી 2 બાળકોને ઉઠાવ્યા અને ત્યાંથી ભાગ્યો. પરંતુ 2 બાળકોએ કારમું કલ્પાંત કરવા માંડ્યું અને અવાજ સાંભળીને આજુબાજુના ખેતરોમાં કામ કરતા માણસો દોડી આવ્યા અને સોદાસનો પીછો કર્યો. સોદાસે તરત જ બંને બાળકોને ધરતી પર પટકી નિર્દયતાથી તેમનો વધ કરી નાખ્યો. તે તેની પાછળ આવતા માણસો તરફ લોહી ખરડી કટારી સાથે ભાગ્યો. લોકોના હાથમાં પણ લાકડી, તલવાર વગેરે શસ્ત્રો હતા. સોદાસનો બિહામણો ચહેરો જોઈને પહેલાં તો ગ્રામજનો ડર્યા, પરંતુ તેઓ સમૂહમાં હોવાથી હિંમત કરીને સોદાસને ઘેરી વળ્યા. ગ્રામજનોએ સોદાસ પર દંડાઓનો પ્રહાર કરવા માંડ્યો, પરંતુ સોદાસે તરત જ 2 ગ્રામજનોના માથા ધડ પરથી ઉતારી દીધા. લોકો એકદમ ઉશ્કેરાયા અને સોદાસના માથા પર સખત ફટકા લગાવ્યા. સોદાસ બેભાન બની જમીન પર ઢળી પડ્યો અને નીચે પડતા જ લોકો તેના પર તૂટી પડ્યા. પરંતુ થોડી જ ક્ષણોમાં મૂર્છા ઉતરતા સોદાસ ઊભો થઈ ગયો અને વિફરેલા વાઘની જેમ છલાંગ મારતો ત્યાંથી ભાગ્યો. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. તેના શરીર પર પ્રહારો થયેલા હતા
અને લોહી ખરડાયેલો સોદાસ ત્યાંથી ભાગતો ભાગતો એક ઘોર અરણ્યમાં જઈ પહોંચ્યો. તેનું શરીર સાવ થાકી ચૂક્યું હતું અને તે એક વૃક્ષની નીચે મૂર્છા ખાઈને ઢળી પડ્યો. કર્મોની કેવી વિચિત્રતા છે! અયોધ્યાના રાજ્ય સિંહાસન પર હતો ત્યારે અનેક રાજા મહારાજાઓ જેની સેવામાં હાજર રહેતા હતા. અપ્સરાઓ જેવી નૃત્યાંગનાઓ જેની સામે નૃત્ય કરતી હતી, જેની આજ્ઞાને ઉઠાવી લેવા સેંકડો સેવકો હાજર રહેતા હતા. તે સોદાસ આજે અસહાય, એકલો અટૂલો ઘોર અટવીમાં ચત્તો પાટ મૂર્છિત અવસ્થામાં પડ્યો હતો. ત્યાં ન કોઈ એની અંગની રક્ષા કરનાર અંગરક્ષક હતો કે ન કોઈ વાયુનો વીંઝણો વીંઝનાર દાસી હતી. ત્યાં હતા તો બસ ગીધ અને સમડીઓ, ત્યાં હતા તો બસ વરુ અને શિયાળ.